દક્ષિણ ભારતના રામેશ્વરમ અને ટાપુને જોડતા પાબન રેલવે બ્રિજનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલા પાબન રેલવે બ્રિજનું 3 માર્ચના રોજ લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલુ છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ રામેશ્વર ટાપુ અને રામેશ્વરમને જોડતો રેલવે બ્રિજ 1914માં અંગ્રેજોએ બનાવ્યો હતો. હાલ તે બ્રિજનો ઉપયોગ ભયજનક બની ગયો છે, જેના કારણે દરિયા પર નવો પાબન રેલવે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ રણજીત બિલ્ડકોનને અપાયો હતો. અત્યંત આધુનિક ટેકનોલોજીથી પાબન બ્રિજનું નિર્માણ ગુજરાતની સ્વસ્તિક બ્રિજ એન્ડ રોડ કોન્ટ્રાક્ટરે કર્યું હતું. અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલા પાબન બ્રિજ 2.06 કિલોમીટર લાંબો છે. તે 333 પિલર્સ પર રેલવે ટ્રેક તૈયાર કરાય છે. પાબન બ્રિજ નીચેથી જહાજ, સ્ટીમર, બેટને પસાર થવા માટે સ્પાન તૈયાર કરાય છે. હાઇડ્રોલિક સિસ્ટમથી સજ્જ કરાયેલી સ્પાન 17 મીટર ઊંચે જઈ શકે છે. પાબન બ્રિજ પરના સ્પાનના કારણે સ્ટીમર કે જહાજ ખૂબ ટૂંકા અંતરમાં દરિયામાંથી પસાર થઈ શકે છે, જેના કારણે સ્ટીમર જહાજને શ્રીલંકા સુધી જવું નહીં પડે. પીએમ મોદી પાબન રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્ન કરશે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.